રાજ્યમાં વરસશે અણધાર્યો વરસાદ। 4 દિવસ ફૂંકાશે ભારે પવન, આંધી, વંટોળ। 18 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની મજબૂત શરૂઆત। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ ભારે પવન અને આંધી વંટોળનું જોર રહેશે। આંધી વંટોળની સાથોસાથ રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા પણ વરસી શકે છે। આ 4 દિવસ દરમિયાન પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલ મુજબ 5 થી 9 જૂનની વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ વરસશે, જ્યારે 9 થી 12 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે। 12 થી 16 જૂન વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે કે 18 જૂન બાદ રાજ્યમાં ચોમાસાની મજબૂત શરૂઆત થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। આગામી 3 થી 4 દિવસમાં ભારે પવનની ગતિ સાથે આંધી વંટોળનું પ્રમાણ રહેશે। કેટલાક ભાગમાં 50 થી 60 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે અને ત્યારબાદ લગભગ 5મી જૂનથી 9 જૂન સુધીમાં અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં પડવાની શક્યતા રહેશે અને તારીખ 10 આસપાસ એક નબળું ચોમાસું ગુજરાતમાં આવ્યું હોય તેમ ગણી શકાશે। લગભગ તારીખ 12થી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ વધારે રહેશે, પણ વરસાદ ખંડ થવાની શક્યતા રહેશે। જ્યારે બંગાળના ઉપસાગરમાં 18મી જૂન પછી મજબૂત સિસ્ટમો બનવાની શક્યતા રહેતા 18 જૂન બાદ રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે।